હવે મહિલા કે પુરુષને પેશાબની નળીમાં થતો ચેપ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનો ટેસ્ટ ફક્ત 6 થી 9 કલાકમાં થશે અને એ પણ માત્ર 15 રૂપિયાના ખર્ચે બનેલી કીટથી। યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનો ટેસ્ટ પહેલાં 1000થી માંડીને 3000 રૂપિયા સુધીનો ખર્ચ થતો અને તેનો રિપોર્ટ આવતા 36 થી 48 કલાક થતા હતા। ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોની ટીમે એક એવી કીટ તૈયાર કરી છે જે દર્દીઓના પૈસાની સાથોસાથ સમય બચાવશે। CSMCRIના ચીફ સાયન્ટિસ્ટ ડોક્ટર એસ હલદલ અને પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ કાંતિભૂષણ પાંડે તેમજ તેમની ટીમે 5 થી 6 વર્ષની મહેનત બાદ આ કીટ વિકસાવી છે જેથી યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનની ઓળખ ફક્ત 6 થી 9 કલાકમાં થઈ જશે। આ કીટ ફક્ત 10 થી 15 રૂપિયામાં બને છે જેનો ઉપયોગ ઓછી તાલીમથી હેલ્થ વર્કર્સ કરી શકે છે અને ઠંડા સ્ટોરેજ વગર સંગ્રહ પણ કરી શકાય છે। આ ટેસ્ટ ઘરે જ થઈ શકશે, લેબોરેટરીમાં જવાની જરૂર નહીં પડે। ઝડપી અને ચોક્કસ રિપોર્ટ આવવાથી સારવારનું પ્રમાણ પણ સુધરશે। યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન મહિલાઓમાં જોવા મળતું સૌથી સામાન્ય બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે। આ ઇન્ફેક્શનની ઓળખ મોડી થવાથી ઘણી વખત કિડની ઇન્ફેક્શન અથવા ગંભीर तकलीफ થતી હોય છે। तो रिसेंटली हम लोग एक किट डेवलप किया, इसका नाम है UAST किट। इसका मेन जो चीज़ है ये क्या है, बेसिकली इससे हम लोग यूरिन इन्फेक्शन, बैक्टीरियल इन्फेक्शन इन यूरिन सैंपल स्टडी कर सकता हूँ। उसका साथ साथ हम लोग जो बैक्टीरिया इन्फेक्शन कर रहा है उसका एंटीबायोटिक रेजिस्टेंस पैटर्न भी पता चलेगा। तो इसका एडवांटेज क्या है, ये पर्टिकुलर किट पूरा जो ये प्रक्रिया है, जो बैक्टीरियल कंटामिनेशन इन यूरिन एंड उसका एंटीबायोटिक रेजिस्टेंस प्रोफाइल, ये पूरा चीज़ हम लोग 6 से 9 घंटे में कंप्लीट कर सकते हैं। અમે એક યુએસટી કિટ બનાવી છે જે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનને ડિટેક્ટ કરે છે અને કઈ એન્ટીબાયોટિક માટે બેક્ટેરિયા રેઝિસ્ટન્ટ છે કે સેન્સિટિવ છે એને પણ ડિટેક્ટ કરે છે। જેમ કે આપણે જોઈ રહ્યા છે 2019માં વધુ કેસીસ આવ્યા હતા યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના, જે કે લગભગ હતા 40 કરોડ અને ઇન્ડિયામાં 10 કરોડ કેસીસ આવ્યા હતા અને એનામાંથી લગભગ 55,000થી બી વધુ લોકોના મોત થયા હતા। તો આ ટેસ્ટ કરવા માટે હમણાં જે મેથડ અવેલેબલ છે એનામાં શું થાય છે, સેમ્પલ્સ કલેક્ટ કરવા પડે છે એને લેબમાં મોકલવા પડે છે અને એનામાં લગભગ 36 થી 72 કલાક લાગતા છે એને ડિટેક્ટ કરવા અને એ ટેસ્ટ 1000 થી 3000માં થઈ શકે છે। તો આ બધી વસ્તુઓને મધ્યનજર રાખીને અમે એક સિમ્પલ કિટ બનાવ્યું છે જેનું નામ છે યુએસટી કિટ। પુરુષ કે સ્ત્રીનું યુરિન સેમ્પલ લઈને 6 થી 9 કલાક તેના પર પ્રક્રિયા કરવાની હોય છે। આ મેમ્બ્રેન છે। આ મેમ્બ્રેન કીટને સેમ્પલમાં નાખ્યા બાદ જો કોઈ કલર ન આવે તો સમજી લેવું કે બેક્ટેરિયા ખતમ થઈ ગયા છે। જો સેમ્પલનો કલર બદલાઈને ગુલાબી થઈ જાય તો સમજી લેવાનું કે બેક્ટેરિયા છે અને દવા કામ નથી કરી રહી। નરી આંખે પણ આ પરિણામ જોઈ શકાય છે। આ કીટ અનોખી છે કેમ કે ઓછા સમયમાં સચોટ રિઝલ્ટ આપે છે। કીટ સામાન્ય લોકો ઉપયોગ કરી શકે એ માટે બનાવાય છે। આના ઉપયોગ માટે કોઈ સ્કિલ ટેકનિશિયનની જરૂર નથી। કોઈ કીટ ડેવલપ કરવામાં કોઈ સમય મર્યાદા નથી હોતી, પણ આ કીટ બનાવવા પાછળ અમારી 5 થી 6 વર્ષની મહેનત છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।